તમારું સ્વાગત કરે છે આપણા સેકન્ડ પાર્ટમાં। અને હવે આપણે જોઈએ પહેલો પાર્ટ મેં રજૂ કરી દીધો છે આપણા બેઝિકનો, અને એ વિદ્યાર્થી મિત્રો જરૂર પાકું કરી લેજો અને બીજા 10મા ધોરણના વિદ્યાર્થીઓને ફોરવર્ડ જરૂર કરજો। સેકન્ડ પાર્ટ જોઈ લઈએ। ચેપ્ટર 10 વર્તુળ પ્રમેય 10.1 અને 10.2। હવે વિદ્યાર્થી મિત્રો આ બે આપણે બધા પ્રમેય કરવાની જરૂર નથી, માત્ર આ બે પ્રમેય છે, એમાંથી કોઈ પણ એક પૂછાશે એટલે બે પ્રમેય જરૂર કરી લેજો। ઉદાહરણ 1.1 અને 3 સ્વાધ્યાય 10.2 નો 4, 7, 8 અને 11 દાખલા। ચેપ્ટર 13 આંકડાશાસ્ત્ર તેનો ઉદાહરણ 5મું સ્વાધ્યાય 13.2 નો 1, 2, 3, 4 અને 6 સંભાવના એનો ઉદાહરણ 7, 11, 13 મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો। સ્વાધ્યાય 14.1 નો 8, 14, 18 અને 24 જે આ પહેલો પાઠ આપણો હતો તેની અંદર વિગતવાર માહિતી મેં આપી દીધી। જો કોઈ ન જોયો હોય તો એ જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો। અને આ જે ઉદાહરણ આપેલા છે અને જે મેં પ્રમેય બે આપેલા છે એ પૂછાશે જ, એટલે તમારે ઝાઝા પ્રમેય કરવાની જરૂર નથી, માત્ર બે પ્રમેય કરી લેશો તો તમારે કોઈ પણ એક આવી જશે એમાં। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ વિભાગ બી જે બે ગુણમાં હશે તે કયા ચેપ્ટરમાંથી લેવામાં આવશે। તો ચેપ્ટર 2, 4, 5, 7, 8, 9, 12 અને 13 અને જે 5મું ચેપ્ટર, 7મું ચેપ્ટર, 8મું ચેપ્ટર અને 12મું ચેપ્ટર છે તે બધા ની અંદરથી 2 માર્કનું એટલે કે બે દાખલા પૂછાશે। બે દાખલા પૂછાશે એના, બરાબર। હવે અહીંયા જો વિભાગ ડી છે એ 4 ગુણમાં હશે અને 4 ગુણ પ્રકરણ 6, 4, 5, 13 અને 14 એમાં 6ઠું, 13મું અને 14મું આની અંદરથી બબ્બે પૂછાશે। વિભાગ સી છે એ 3 ગુણમાં તે પ્રકરણ 3, 5, 7 અને 10, 13, 14 એમાં તે 3જું, 7મું અને 10મું તે પણ બે પૂછાશે વિદ્યાર્થી મિત્રો। બધા પણ જે મેં રાઉન્ડ કરેલા છે તેમાં બે દાખલા પૂછાશે। એટલે આ ચેપ્ટર છે એ વિભાગ બી ની અંદર, આ વિભાગ ડી ની અંદર અને આ વિભાગ સી ની અંદર પૂછાશે। હવે વિદ્યાર્થી મિત્રો પહેલા પાઠમાં મેં અગત્યના દાખલા અને અગત્યના ચેપ્ટર આપ્યા હતા, એમાંથી હવે વિદ્યાર્થી મિત્રો અમુક વિદ્યાર્થીઓ ઘણા હોય કે જે ગણિતમાં નબળા હોય છે, માત્ર 3-4 ચેપ્ટર માત્ર વિદ્યાર્થી મિત્રો તમે કવર કરી લ્યો ને એટલે તમે 35 માર્ક સુધી પહોંચી જાઓ, એટલે તમે પાસ થઈ જાઓ। ઓકે, એટલે જેમ મને એમ તમે છે ને આ ફોરવર્ડ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો, કેમ કે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને તમારે હવે સમય જાજો નથી રહ્યો। જો આ દાખલા પણ 5 વાર લખીને પાકા કરી લેશો એટલે મોસ્ટ આઈએમપી છે, તમારા માટે બેસ્ટમાં બેસ્ટ હશે। ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ।